કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું અને મહેશ જઈ રહ્યા છીએ સુરતથી મહુવા. અને ખાસ કરીને કહેવાનું કે અમે જે હોટલ ઉપર અત્યારે આવ્યા હતા, જે અમારા મિત્રની હોટલ હતી, બટ એવરીથિંગ હોટલ અત્યારે બંધ છે. તો હવે કરવાનું શું છે, હવે આગળ જવાનું છે, બીજી હોટલ પહોંચવાની છે અને ત્યાં ચા અને થેપલા ખાવાના છે. બરાબર, તો ફાઇનલી મળીએ હોટલ પર. તો ફાઇનલી મિત્રો હવે આપણને મળી ગયું છે કાઠિયાવાડી ઢાબા. બરાબર, અને ત્યાં આપણે થેપલા ને સાબે મળી જાય. તો આપણે પહેલાં હવે કરી થોડોક નાસ્તો. બરાબર, ચાલો. સુરતથી અહીં સુધી પહોંચવામાં કેવું રહ્યું ભાઈ? મજા. તમે હવે ખાવા હાટું ઉભા રહ્યા છો? ખાઈ ન આવતા તો ઘેરેથી સુરતથી ડ્રાઇવિંગ આ ભાઈએ કર્યું છે. આપણને ઈચ્છા છે નહીં આવું ટાઈટનું. પહેલાં તો ગાડી લઈને અવાય નહીં, ખબર પડે? આવા શિયાળાનું ગાડી લઈને ન અવાય. શું કરે? ન અવાય. ના પાડી તને કોઈ? ના પાડી હતી? પાડી હતી? હે? તો દોઢો છો. થેપલા બને છે. બરોબર, થેપલા બની જાય એટલે ખાઈ લઈ પેલા. જો તો ફાઇનલી મિત્રો જે અમે પહોંચ્યા છીએ ભાવનગરને વટ્યા છીએ. થોડોક આરામ કરી લઈએ થોડીક વાર. બરાબર, ખરેખર ઠંડી એટલી છે અને ન પૂછો વાત. લગભગ 9 વાગ્યા આસપાસ અમે ઘરે પહોંચશું. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ. ક્યાં તો ખબર નથી, જો કે ભાવનગર તળાજા હાઈવે ઉપર છીએ અત્યારે. બરાબર છે, અને એક નાની હોટલ છે ત્યાં ઊભા છે. એક મહેશભાઈ બહાર ઊભા છે. ગાંઠિયા કમ્પ્લીટ થાય છે એટલે ગાંઠિયાની વાટે છે. બરાબર, ત્યાં સુધીમાં આપણે વ્યાપારથી કામ અટકાવવાનું છે. બરાબર, આપણે વ્યાપાર ખાવા કે દેખી વ્યાપાર. મહેશભાઈ છે ને ગાંઠિયાની વાટી હતા. ગાંઠિયા બની જાય ભાઈ? હે, કેટલી વાર લાગશે? 1 કલાક. 1 કલાક આપણે અહીંયા બેસીએ ને એટલે આપણે કમસે કમ 11 વાગે ઘરે પહોંચશું. એટલે આપણે બેસવાનું નથી. વેફર ખાઈ લે, વેફર ખાઈને આપણે વ્યા જઈએ. બરાબર ને? હે, ટાઈમ વેસ્ટ કરાય ન કરાય ને? હા. તો ફાઇનલી દી ઉગી ગયો છે ને હવે અમે નીકળીએ છીએ. ફતેહ હાથે એ કરવા એમ જાણે યુદ્ધ કરવા ન જતા હોય. મિલાવો કેટલી વાર લાગશે? અડધી કલાકમાં. કેમ નહીં બાય લાય તો મારે જોતો નથી. ક્યાંય છોડકી ધ્યાનમાં આવતી નથી. લે મારા બેટા એમ સમાચાર ન લઉં. તમને બધી ખબર હોય? હે, તમને બધી ખબર હોય? હે, હા. શું બટા કરી નાખે હવે મારા દીકરા.
કેમ છો ભોઈ? હારું હો બેટા. તમે ક્યાંથી પોગાડ્યા? અમે તો આવ્યા જેમ નાયા છીએ. તમે કઈ પોગાડ્યા? હે તમે મામા એમ નહીં, અમારી વાટ જોયા વગર અત્યારે બેસી જાવ તમે બધા અગાઉ અગાઉ. તમારા કઈ ઠેકાણા હોય? રાજુ લેશે તો મેં રાજુ લેશે એમ કઈ પડાવી. એટલે શું મારો પાડશે હો? આયા ભાઈ ખાવા બેઠા છે એમ જો. અમારી વગર ખાઈ લીધું તમે. તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અને હવે વિડીયોને કરીએ છીએ અહીંયા પૂરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી મળીશું બીજા વ્લોગની અંદર. તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.